ભારતના નીતિ આયોગે એક ખૂબ જ સારા સમાચાર આપ્યા. નીતિ આયોગ એટલે કે દેશની આર્થિક વિકાસની બાબતોનું સર્વેક્ષણ કરે છે, એનું આયોજન કરે છે અને એના આધારે આર્થિક અહેવાલો આપે છે. એક આખું વ્યવસ્થા તંત્ર છે અને એના CEO તરીકે સુબ્રમણ્યમ સાહેબ છે અને એના સભ્યો તરીકે દેશના અર્થશાસ્ત્રીઓ અને IAS અધિકારીઓ હોય છે. આ બધા ભેગા થઈ અને દેશમાં ઔદ્યોગિક વિકાસના આંકડાઓ ભેગા કરે છે. કંપનીઓનું ઉત્પાદન, એનો નફો, એનો વિકાસ, અને એ એકઠા કરેલ આંકડાના આધારે આંતરરાષ્ટ્રીય ધોરણ પ્રમાણે વિગતો જાહેર કરે છે. તો વિશ્વમાં આર્થિક વિકાસમાં ક્યાં અને કેવા ક્રમ હોય એનો માપદંડ શું છે? તો કે એનો માપદંડ છે GDP. વિશ્વમાં એક જ સરખો છે. GDPનું ફૂલ ફોર્મ એટલે આખું જ નામ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ, એટલે કે દેશની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન એવો અર્થ થાય. વસ્તુઓનું ઉત્પાદન એટલે દેશમાં ઔદ્યોગિક વિકાસ કેટલું બન્યું છે, શું બન્યું છે, વિશ્વના પ્રમાણમાં એનું સ્થાન કેટલું છે, આ બધી કંપનીઓનો નફો, સદ્ધરતા, આ બધા જ આંકડાઓ લેવામાં આવે છે. એટલે કે GDP એક દોરડું છે, નાના મોટા આંકડાઓને ભેગા કરે છે. ઉદ્યોગપતિઓના નફા, ઉદ્યોગપતિઓનો વિકાસ, ઔદ્યોગિકનો વિકાસ, વસ્તુઓ કેટલી થાય છે, સેવાઓ કેટલી અપાય છે, આવી બધી ઘણી બધી તાતણાઓ ભેગા કરે છે અને એક દોરડું બનાવે છે. અને એ જે મજબૂત દોરડું બને એને આર્થિક વિકાસ એટલે GDP કહેવાય. પણ એ દોરડું કેવી રીતે બન્યું છે એ કોઈ જોતા નથી. આપણા ભારતની વાત કરીએ તો ત્યાર પહેલાં GDPની વાત કરી લઈએ કે અમેરિકાનો સૌથી વધુ GDP છે, એટલે કે એ GDPનું માપ છે ને $1,00,000 છે. એ પણ ડોલરમાં છે, ભારતીય રૂપિયામાં નહીં, આંતરરાષ્ટ્રીય ચલણના આધારે છે. તો અમેરિકાનો GDP $50,00,000 વધુ છે, સૌથી પ્રથમ નંબર આવે છે. હજી એ આંકડો કોઈ પાર કરી શકતું નથી. ચાઇના બીજા નંબર આવે છે, એનો GDP લગભગ 19 થી 20 લાખ ડોલર છે. ત્રીજા નંબરે જર્મન છે અને ચોથા નંબરે જાપાન છે. જાપાનનો GDP $4.186 લાખ છે. ભારતે હરણફાળ કરી, લોંગ જમ્પ માર્યો અને ભારતનું GDP 4.187 બની ગયું. જાપાન 186 છે, આપણે 0.187 એટલે 4.187 છે. એટલે 1 પોઈન્ટ વધ્યો, 1 પોઈન્ટ વધ્યો એટલે આપણે જાપાનને પાછળ રાખી દીધું. ખરેખર જે GDPનું હમણાં જ વાત કરી દોરડું બન્યું છે, એની મજબૂતાઈની, એની અંદર કોના રેસાને શું છે એની વાસ્તવિકતા આપણે જાણવી છે. અને આપણા દેશના નીતિ આયોગ હોય કે અર્થશાસ્ત્રી હોય કે છાપાવાળા હોય જાપાન સાથે સરખામણી કરે છે, એ પણ આપણે થોડી વાત કરીશું. હવે GDPના આંકડાઓ ભેગા થાય છે, દેશના આર્થિક વિકાસના આંકડાઓ ભેગા થાય છે, દેશના ઉત્પાદનના આંકડાઓ થાય છે. એમાં અર્થશાસ્ત્રીઓ અને IAS અધિકારીઓ દિલ્હીમાં બેઠા બેઠા કરતા હોય છે. મોટા ભાગના આંકડાઓ મગાવે છે, આંકડાઓ ભેગા કરે છે, એનું વિશ્લેષણ કરે છે અને દોરડું બનાવે છે. તો ભારતનું જે GDP બન્યું છે ઉદ્યોગપતિઓ દ્વારા, એની આપણે પછી વાત કરીએ. પહેલાં આપણે જાપાન સાથેની સરખામણી કરીએ કે આપણે જાપાન કરતાં ચડિયાતા થઈ ગયા. ત્યારે નવાઈ લાગે છે. વાસ્તવિકતા આપણે જાપાનને ક્યારે એની ઓવરટેક કરી શકીએ એમ નથી, જાપાનની સરખામણીમાં પણ ઊભા રહી શકીએ એમ નથી. જાપાનનું શિક્ષણ, જાપાનનું શિસ્ત,
જાપાનમાં ટેકનોલોજીનો વિકાસ, એનું જીવન ધોરણ, એની નૈતિકતા, જનજીવનની સુવિધાઓ, વાહન વ્યવહારની સુવિધાઓ, આ જો બધાનો વિચાર કરીએ તો જાપાને જે વિશ્વમાં પ્રગતિ કરી છે એવો કોઈ દેશે પ્રગતિ કરી નથી. આપણી આઝાદી સમયે જાપાન સેકન્ડ વર્લ્ડ વોરમાં ખલાસ થઈ ગયું હતું અને ત્યાર પછી વારંવાર ધરતીકંપના આંચકાઓમાં જાપાને ખૂબ જ આર્થિક મુશ્કેલીઓ વેઠી છે. બધી જ મુશ્કેલીઓનો સામનો કરી અને જાપાન બેઠું થયું છે અને લોકોમાં પ્રમાણિકતા પણ એવું છે. એવું પણ વાંચ્યું હતું કે જ્યારે અર્થક્વેક, ભૂકંપ વખતે જે બધી વસ્તુ વેરવિખેર હોય ત્યારે કોઈ પણ જાપાનીઝ નાગરિકના હાથમાં કોઈ પણ મોંઘી વસ્તુ જો એના હાથમાં આવે એના કાટમાળમાંથી તો એ તરત જ પોલીસને આપી દેશે. એ પ્રમાણિકતા છે. આપણા દેશમાં પ્રમાણિકતા છે ખરી? તમે નક્કી કરો, એના વિશે હું કોમેન્ટ નહીં કરું. તો એ જાપાનની સાથે આપણે કેવી રીતે સરખામણી કરી શકીએ? આપણો દેશ તો ભ્રષ્ટાચારથી ખદબદે છે. આપણું શિક્ષણ છેલ્લી કક્ષાનું શિક્ષણ છે અને સારા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે યુરોપના દેશોમાં, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં જવું પડે છે. જાપાનના વિદ્યાર્થીઓ જવું નથી પડતું. આપણી ગંદકી, આપણો ભ્રષ્ટાચાર, આપણો અરાજકતા, આપણામાં ધાર્મિક ગંદકી અહીંયા ભરી છે, ભેદભાવ, આ બધું આપણા લોહીમાં વણાયેલું છે અને એ આપણા રાજકારણીઓ આપણામાં એટલું બધું ઝેર નાખી દીધું છે કે એ ઝેર કાઢવું બહુ મુશ્કેલ પડે. આવું જાપાનમાં નથી. છતાં આપણે જાપાન કરતાં ચડિયાતા સાબિત થયા એવું આપણા છાપાવાળા અને આપણા ઉદ્યોગપતિઓ વાત કરે છે. તો ખરેખર જે આપણા દેશમાં જીડીપી આવ્યો છે, એટલે કે આર્થિક વિકાસ થયો છે, એ આર્થિક વિકાસ કેવી રીતે બન્યો છે એની આપણે થોડીક વાત કરીએ. આપણા દેશમાં 60% લોકો ગરીબ છે. જીવન ધોરણ જાપાનનું ઊંચું છે. આપણા દેશનું જીવન ધોરણ કેવું છે કે આપણા દેશમાં 60% લોકો ગરીબ છે, એને 2 ટાઈમ ખાવા મળતું નથી અને સરકાર એને અનાજ પૂરું પાડે છે ત્યારે એ લોકોને 1 ટાઈમનું જમવાનું મળે છે. આ દેશની પરિસ્થિતિ છે. આ આંકડા મારા નથી, સરકારના આંકડા છે કે સરકાર 60% ગરીબ માણસોને, દેશના 60% લોકોને મફત અનાજ પૂરું પાડે છે. સરકારી આંકડાઓ છે. તો આ ગરીબ દેશમાં આ વિકાસ શક્ય છે ખરો? બીજી વસ્તુ આવે છે વહીવટી તંત્રનો ભ્રષ્ટાચાર. જાપાનમાં નૈતિકતા પણ છે ને ભ્રષ્ટાચાર પણ નથી. આપણે તો ડગલે પગલે ભ્રષ્ટાચાર છે. જન્મ મરણનો દાખલો જોતો હોય તો પણ પૈસા આપવા પડે છે અને એ ગુજરાતમાં તો આપણા મુખ્યમંત્રીએ સ્વીકારેલી વાત છે. આ મારી વાત નથી, મુખ્યમંત્રીએ સ્વીકારેલી વાત છે. જૂના અને નવા, જૂના મુખ્યમંત્રીએ પણ સ્વીકારી હતી. તો પ્રશ્ન એ આવે છે કે તમે સત્તા ઉપર બેઠા છો તો ભ્રષ્ટાચારને નાબૂદ કેમ કરી શકતા નથી? અરાજકતા જે આપણા દેશમાં જોવા મળે છે એવી વિશ્વમાં ક્યાંય જોવાથી, જાપાનમાં જોવા નથી મળતી. કોમવાદનો ભેદભાવ આપણા દેશમાં, હમણાં જ વાત કરી, રગે રગમાં પ્રસરી ગયો છે. જે જાપાનમાં કોમવાદ નથી. આર્થિક વિકાસની જ વાત આવે છે. સવારથી સાંજ સુધી લોકો મહેનત કરે છે અને દેશને આગળ લાવે છે. તો આપણા નેતાઓ મહેનત કરવાને બદલે ભાષણબાજી કરે છે. જુદા જુદા પ્રસંગોનો એટલો બધો ઉપસાવે છે. દાખલો જ લઈએ કે મોદી સાહેબનો રોડ શો, ઓપરેશન સિંદૂર પછી પહેલી વાર આવ્યા. અરે મોદી સાહેબ તો ગુજરાતના છે, ગુજરાતના સીએમ હતા અને ઓપરેશન સિંદૂર મોદી સાહેબ પ્લેન ઉડાડીને નથી વિજેતા થયા, પણ આપણા પાયલોટો, એમાં 3 મહિલાઓ એમાં હતી, એમના જીવના જોખમે એ કાર્ય કર્યું છે ને ત્યારે ઓપરેશન સિંદૂર પૂરું પડ્યું છે, પાર પડ્યું છે. પણ આમાં દુઃખની વાત એ છે કે એ પૈકીની 3 પૈકીની એક જે વિંગ કમાન્ડર, એરફોર્સની વિંગ કમાન્ડર છે, એ 14 વર્ષનું એની નોકરીની પૂરી થતાં એરફોર્સે આટલી બહાદુર મહિલાઓને છૂટી કરી
કેમ તો કે એના 14 વર્ષ પૂરું થયા છે અને કાયમી નોકરી આપી ન શકાય, એટલે 14 વર્ષના કોન્ટ્રાક્ટ ઉપર હોય. 14 વર્ષ પછી એને કાયમી કમિશન એને ન આપ્યું. હવે જેણે જીવના જોખમે 2 વાર પાકિસ્તાન ઉપર હુમલો કર્યો હોય એને તમે કાયમી ન કરો, અને છતાં રાજનારાયણ કાંઈ બોલે નહીં, આપણા રાષ્ટ્રપતિ પણ બોલે નહીં, કારણ કે ત્રણેય સેનાઓ રાષ્ટ્રપતિના અંડરમાં છે, વડાપ્રધાનના અંડરમાં નથી. છતાં રાષ્ટ્રપતિ એક પણ શબ્દ બોલતા નથી. તો આ દેશની નૈતિકતા છે, આ દેશનું એક જેમ સભ્યતા કહીએ કે સારી વ્યક્તિઓને દેશમાં સાચવવી જોઈએ, એવી આપણા રાજકારણીઓમાં સભ્યતા નથી. પણ ઓપરેશન સિંદૂરના નામે ચૂંટણી પ્રચાર માટે થઈને એનો ઉપયોગ તો થાય છે. જાણે મહાન વિજેતા પોતે હોય એવો છાપ ઉપસાવે છે. તે એવા રાજકારણીઓથી આપણા દેશનો વિકાસ થાય ખરો? ત્રીજી વાત આવે છે, ગામડાઓમાં મોંઘવારી, ખેડૂતોની ગરીબી અને મજૂરોની ગરીબી ભયંકર છે. મજૂરોનું શોષણ થાય છે અને દેશનો વિકાસ થાય છે. મનરેગા કે ગામડાના લોકોને રોજીરોટી પૂરી પાડતી મનરેગા યોજના, એમાં એક મજૂરને મજૂર દીઠ મજૂરી 280 રૂપિયા જ અપાય છે. જ્યારે ગવર્મેન્ટની મજૂરીનો દર મારા ખ્યાલ પ્રમાણે 350 છે. એ જ ગવર્મેન્ટ મનરેગાના લોકોને મજૂરી આપતા નથી. અને એમાં મનરેગાના પૈસા આપણે હમણાં જોયું કે દાહોદના મંત્રીના કુટુંબના સભ્યોએ કાગળ ઉપર જ બધું બનાવીને પૈસા હડપ કરી ગયા, અને છતાંય હજી મંત્રી છે. હજી એના મંત્રી તરીકે આપણા ભૂપેન્દ્રભાઈ છૂટા કર્યા નથી, કારણ કે એને છૂટા કરવાનો હુકમ દિલ્હીથી નથી આવ્યો. આ છે આપણા સીએમ અથવા તો આપણા રાજકીય શાસકોની માનસિકતા. ભ્રષ્ટાચાર ચલાવી લેવાય, પણ પક્ષના હિતમાં ચૂંટણી લડવા માટે જે કોઈ ઉપયોગી થતો હોય એને છૂટો કરાય નહીં, એને ભ્રષ્ટાચાર કરવાની છૂટ, એને બળાત્કાર કરવાની પણ છૂટ. આ દેશનો આર્થિક વિકાસ કેવી રીતે ગણવો મિત્રો? તો મજૂરોને શોષણ થાય છે. પછી વાત આવે છે દેશની પરિસ્થિતિ. ગામડાઓની પરિસ્થિતિ શું છે? પૂરા સારા રોડ પણ નથી, ખેડૂતોને પૂરા ભાવ પણ મળતા નથી, ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ નથી, ક્યાંય ન ચાલે એવી ખખડધજ બસો ગામડાઓમાં ચાલે છે, કે જેમાં કાચની બારીઓ પણ ન હોય. શિયાળો, ઉનાળો, ચોમાસામાં એ બારી વગર ગામડાના લોકોએ એ મુસાફરી કરવી પડે છે. આ દેશનો આર્થિક વિકાસ છે. ખેડૂતો જે કંઈ પ્રોડક્શન કરે છે, ઉત્પાદન કરે છે, એને રોડ ઉપર ફેંકી દેવું પડે છે. શું કામ? તો કે ભાવ મળતા નથી, વેચવા માર્કેટિંગ યાર્ડમાં જવું મોંઘું પડે છે. આપણા દેશનો આર્થિક વિકાસ છે ભાઈ, ખેતી ઉદ્યોગનો વિકાસ છે. અને સૌથી સારી વાત એ છે, સારી વાત એટલે હકીકત એ છે કે દેશમાં જે ઉદ્યોગપતિઓ, આપણા દેશમાં ઘણા પ્રમાણિક ઉદ્યોગપતિઓ છે, કામ કરવું છે, દેશનો વિકાસ કરવો છે, પણ દેશની વહીવટી બાબુઓ, વહીવટી તંત્રના દખલગીરીને, ભ્રષ્ટાચારને કારણે, અરાજકતાને કારણે દેશ છોડી અને વિદેશમાં પોતાની મૂડી લઈ જાય ત્યાં ધંધાઓ સ્થાપી રહ્યા છે. ઘણા આવા યુવાન ઉદ્યોગપતિઓ દેશ છોડીને જતા રહ્યા છે, લગભગ 4-5 હજારથી વધુ છે. ચોક્કસ ફિગર ભૂલી ગયો છું એટલે આશ્રય ફિગર કહું છું. તો આપણો દેશનું ધન છે, વિદેશમાં જઈ અને ત્યાં વિદેશનો વિકાસ કરશે, જે દેશમાં જશે એનો વિકાસ કરશે. પણ આપણા દેશનો વિકાસ એને કરવો છે, પણ આપણો વહીવટી તંત્ર અને શાસકો કરવા દેતા નથી. કારણ કે શાસકોને એવી વ્યક્તિની જરૂર છે જે વોટ બેંક સાચવી રાખે. પછી તમે લોકોને લૂંટો તોય વાંધો નહીં. આવું ઉદ્યોગપતિઓમાં પણ છે. આપણા ઉદ્યોગપતિઓ બહુ સ્પષ્ટ, બધાના મગજમાં ઉદ્યોગપતિની વાત આવે એટલે લોકોના મગજમાં અદાણી ને અંબાણી પહેલા આવે. અદાણી પોતાના આર્થિક સ્વાર્થ માટે ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને ઉખેડી નાખી. અદાણી જેવા બીજા કેટલી 2 વીજ કંપનીઓ છે, એ આખા પાકને ઉખેડી એની ઉપર બુલડોઝર ફેરવી અને વીજળીના થાંભલા ઊભા કરે છે. પૈસા માગે ત્યારે કલેક્ટર અને પોલીસ વિભાગના દબાણથી કાંઈ કરી શકતા નથી. જે આપે ભિખારીની જેમ સ્વીકારી લેવું પડે છે.
આપણો બંધારણીય અધિકાર આ સરકારે રહેવા દીધો નથી, તો એ દેશના વિકાસમાં ગણી ન શકાય? તો હું માત્ર આવા ઉદ્યોગપતિઓના પૈસા આવે, એનો વિકાસ થાય, એ પ્રોડક્શન વધુ કરે એટલે દેશનો આર્થિક વિકાસ થઈ ગયો? અંબાણી અને અદાણી દેશની ગુજરાતની મોટાભાગની જમીનો પચાવી પડી છે. ખેડૂતો કેરી પકાવે, અનાજ પકાવે તો વિદેશમાં જઈ શકતું નથી, પણ અને અંબાણી કુટુંબ જે કોઈ દિવસ ખેતરમાં 1 કલાક પણ ઊભા નથી, એની અધધ કેરીઓ છે વિદેશમાં એક્સપોર્ટ થાય છે અને આર્થિક વિકાસ ગણાય છે. રિલાયન્સે કેટલી જમીનો પચાવી પાડી છે, સરકારી ખાનગી લોકોની. લોકો બોલી પણ શકતા નથી, વિરોધ પણ નોંધાવી શકતા નથી, કંઈ કરી શકતા નથી. અને લોકો નાગરિકોને લૂંટી, બેંકને લૂંટી, સરકારની સબસિડી તરીકે એ સરકારને પણ લૂંટી પૈસાદાર બન્યા છે, આર્થિક વિકાસ કર્યો છે. અને એ આંકડા નીતિ આયોગ પાસે જાય છે અને નીતિ આયોગ એ દેશના વિકાસમાં ખપાવે છે. બધા લોકો જાણે છે. દેશની બેંકોનું NPA જુઓ, માંડવાળ કરેલી લોન જુઓ, તો કરોડો રૂપિયાની લોન આ ઉદ્યોગપતિઓને છે, જેના ઉત્પાદન, જેના નફાથી દેશનું GDP બને છે. તો આંતરરાષ્ટ્રીય ધોરણે એવા કોઈ ધોરણ નક્કી નથી કર્યા કે દેશની સુવિધાઓ, દેશના લોકોનું જીવન ધોરણ, દેશનું એજ્યુકેશન, આ બધાને ભેગું કરીને દેશનો આર્થિક વિકાસ કે વિકાસની વાત કરવી જોઈએ. પણ આ તો દેશમાં જે ઉત્પાદન થાય છે, ડોમેસ્ટિક પ્રોડક્શન થાય છે, એની વાત કરી અને દેશના અર્થતંત્રની સદ્ધરતા માપે છે. અને હજી નીતિ આયોગ એટલે કે મોદી સાહેબની ઈચ્છા એ છે કે 2046 સુધીમાં અમેરિકા, ચીનને પછાડીને પણ આપણે બીજો નંબર કે પહેલો નંબર લેવો છે. જાપાનને પછાડ્યું, જર્મનને પછાડવું છે, ચીનને પછાડવું છે. આ સ્વપ્નાઓ આપણા મોદી સાહેબ જુએ છે. 2046 સુધી મોદી સાહેબ રહેશે ખરા? દિવસો ભરાઈ ચૂક્યા છે. ઓપરેશન સિંદૂરના નામે ચૂંટણી પ્રચાર અને વ્યક્તિગત પ્રચાર થાય છે અને પોતાને મહાન વિજેતા તરીકે ગણાવે છે. ના, મોદી સાહેબ આપણા માનનીય છે, વડાપ્રધાન છે, આપણે એને સેલ્યુટ પણ કરીએ છીએ, માન પણ આપીએ છીએ. પણ જ્યાં જે લોકોને જેટલું માન આપવું જોઈએ એને આપવું જોઈએ. જો ખરેખર તમે સેનાને માન આપતા હો તો પેલી જે 14 વર્ષ પછીથી બેનને છૂટું થવાનો વારો આવ્યો અને છેવટે સુપ્રીમ કોર્ટમાં ગઈ. આ અઠવાડિયાની જ વાત કરું છું. સુપ્રીમ કોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો કે જ્યાં સુધી આ કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી એરફોર્સ એને છૂટી કરી શકે નહીં. અને એરફોર્સ ડિપાર્ટમેન્ટના પણ હાથ બંધાયેલા છે, કારણ કે સરકારે આ નક્કી કરેલું છે. આ રાજનાથસિંહે દરમિયાનગીરી કરવી જોઈએ, રાષ્ટ્રપતિએ દરમિયાનગીરી કરવી જોઈએ, પણ એ તો ઊંચા હાથ કરીને બેસી ગયા છે. આને દેશનો વિકાસ કયો? તો વિશ્વનું ચોથું અને સૌથી મોટું અર્થતંત્ર, જે છાપાવાળાએ હેડિંગ આપ્યું છે, એની સાર્થકતા એ ખરેખર છે કે નહીં, હવે તમે લોકો નક્કી કરશો. અને સાચા અર્થતંત્ર તરફ આપણે ગુજરાતને લઈ જવું છે. મિત્રો, વારંવાર કહું છું અને કહીશ કે ગુજરાતનો આર્થિક વિકાસ આપણે સારી રીતે કરી શકીએ એ પરિસ્થિતિમાં છીએ. ગુજરાતમાં કુદરતે ખૂબ આપ્યું છે, મેં વિડીયોમાં પણ વાત કરી છે, પણ એ દરેક રિસોર્સિસ, ગુજરાતમાંથી મળતી દરેક ખનિજો, જમીનની પેદાશ, લોકોની બુદ્ધિમત્તા, ખુમારી અને ધગશ, એનો યોગ્ય ઉપયોગ કરવા માટે, પ્રમાણિકપણે ઉપયોગ કરવા માટે એક વ્યવસ્થા તંત્ર જોઈએ, જે પ્રમાણિક રીતે કામ કરે, જે સૂઝથી કામ કરે, વ્યક્તિગત મહેચ્છા રાખ્યા વગર ગુજરાત માટે કામ કરે, એવું વ્યવસ્થા તંત્ર જોઈએ છે. અને એ વ્યવસ્થા તંત્ર ત્યારે શક્ય બને કે ગુજરાતમાં રાજકીય પરિવર્તન આવે તો જ. જ્યાં સુધી આ ભાજપનું શાસન છે ત્યાં સુધી એ આપણે સહેજે પણ વિચારી શકીએ નહીં. એમની મોટી અતિશયોક્તા ભરેલી વાતો જ આપણે સાંભળવી પડે, મોટા પ્રોજેક્ટની વાતો સાંભળી
અને એ લોકો પણ ભૂલી જવાના છે અને આપણે પણ ભૂલી જવું પડે. તો આ ગુજરાતનો વિકાસ કરવા માટે આપણામાં ખુમારી જોશે, ધગશ જોશે, રાષ્ટ્ર ભાવના જોશે, રાષ્ટ્ર પ્રેમ જોશે. ધર્મ અને જ્ઞાતિના વાડાઓ છોડી ભૂલી જાઓ. માત્ર એક જ વિચારો કે ગુજરાતને કેમ આર્થિક સદ્ધર બનાવી શકાય. ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ ઘર વગરનો રહેવો ન જોઈએ, કોઈ પણ વ્યક્તિ બેરોજગાર રહેવો ન જોઈએ. દરેકને સારું શિક્ષણ મળવું જોઈએ ને એક સરખું શિક્ષણ મળવું જોઈએ. દરેકની સુવિધા કોમન હોવી જોઈએ. વીઆઈપી કલ્ચરનું આપણે કાઢી નાખવું જોઈએ. આવા ઉદ્દેશથી અમે રાજકીય પાર્ટી તો રજીસ્ટર કરાવી છે, સંગઠનની પ્રક્રિયા હવે શરૂ કરવાની શરૂઆત કરી રહ્યા છીએ. પણ જ્યાં સુધી તમારો સહકાર ન મળે ત્યાં સુધી આ વેગ પકડે નહીં, અને વેગ ન પકડે તો પરિવર્તન ઝડપી બની શકે નહીં. રગસિયા ગાડાથી કોઈ પરિવર્તન કે ક્રાંતિ થતું નથી. એના માટે જુવાળ જોઈએ, અને જુવાળ તમારા હૃદયમાં જાગવો જોઈએ. આવો સાથે મળીએ અને ગુજરાતને સાચા અર્થમાં વિશ્વનું એક મહત્વનું વિશ્વ એની નોંધ લે એવું અર્થતંત્ર બનાવીએ. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.